રંગીલું રાજકોટ આજે રક્ત રંજિત બન્યું છે। શહેરના વ્યસ્ત એવા ઇન્દિરા સર્કલ વિસ્તારમાં કાળમુખી સિટી બસે અનેક લોકોને અડફેટે લીધા, જેના કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યા। અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। રાજકોટમાં બીઆરટીએસ બસ ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો છે। ઇન્દિરા સર્કલ પાસે બસ ચાલકે 6 વાહન ચાલકોને એકસાથે અડફેટે લીધા। આ વાહન ચાલકોમાંથી 4 લોકોના મોત થયા છે। અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા છે। રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી છે। હાલ આ ઘટનાના રૂંવાટા ઊભા કરી દેતા વિડીયો સામે આવ્યા છે। રાજકોટમાં સિટી બસના અકસ્માતનો વિડીયો સ્પષ્ટ જોઈ શકાય છે કે ઇન્દિરા સર્કલ પાસે લોકો સિગ્નલ પર ઊભા છે। પાછળથી એક સિટી બસ પૂરપાડ ઝડપે આવે છે, લોકોને અડફેટે લઈને આગળ નીકળી જાય છે, જેમાં 4 લોકોના મોત નીપજ્યા છે, 2 ઈજાગ્રસ્ત છે। અકસ્માત એટલો ભયંકર હતો કે તેને જોઈને લોકો ખૂબ જ રોષે ભરાયા અને બસ પર પથ્થરમારો કર્યો। બસમાં ડ્રાઈવર નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે। ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી છે। અકસ્માતમાં પરિવારજનોને ગુમાવનાર સ્વજનોમાં આક્રોશ જોવા મળ્યો છે। આરોપી ડ્રાઈવરને ઘટના સ્થળે લાવવાની માંગ સાથે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। જો કે બાદમાં મૃતદેહ ઘટના સ્થળેથી પોસ્ટમોર્ટમ માટે સિવિલ લઈ જવામાં આવ્યા। ધારાસભ્ય દર્શિતા શાહ ઘટના સ્થળે પહોંચ્યા। તેમણે જવાબદારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે। રાજકોટમાં આજે સિટી બસ ચાલક દ્વારા સર્જવામાં અકસ્માતના મામલે મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે, જેમાં મૃતકોના 2 મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે, જેના નામ કિરણબેન કક્કડ, ચિન્મયભાઈ ઉર્ફે લાલો જિગ્નેશ ભટ્ટ, રાજુભાઈ મનુભાઈ ગીડા અને સંગીતાબેન નેપાળી છે। આ મામલે ડીસીપી ઝોન 2 જગદીશના બાંગરવાએ આ વિશે માહિતી આપી હતી। તેમણે જણાવ્યું કે સીસીટીવી જોતા એવું લાગી રહ્યું છે કે ડ્રાઈવર બ્રેક નથી મારી શક્યો અથવા તો તેનાથી બ્રેક નથી વાગી। ભારતીય ન્યાય સંહિતા કલમ હેઠળ ડ્રાઈવર વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ। તો આ હતી આજની વિશેષ ઘટનાઓ। ફરી આવા જ મહત્વના સમાચાર સાથે પાછા મળશું। ત્યાં સુધી જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ। નમસ્કાર। તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર। કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરુ, દિવ્યાંગ